Friends, today I am going to teach you. I prepare to go to Coimbatore summary by કસ્તુરી શ્રીનિવાસન. આજે આપણે હું કોયમ્બતુર જવાની તૈયારી કરું છું એ વાર્તાના સારાંશમાં આપણે જઈશું. એન્યુઅલ એક્ઝામની અંદર તમારે એનો થીમનો પ્રશ્ન મુકાય અને સમરીનો પ્રશ્ન મુકાય તો એનો આન્સર તમારે આ રીતે લખવાનો થશે. સમરાઇઝ ધ સ્ટોરી આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર ઇન યોર વર્ડ્સ. તમારા શબ્દોમાં આ સ્ટોરી વિશેનું તમારે નરેશન આપવાનું થાય તો એનો જવાબ તમારે આ રીતે લખવાનો. I prepare to go to Coimbatore is an interesting autobiographical account presented by Kasturi Srinivasa. હું કોયમ્બતુર જવાની તૈયારી કરું છું એ કસ્તુરી શ્રીનિવાસન દ્વારા રજૂ કરાયેલ આ સ્ટોરીમાં જોઈએ આપણે તો ઓટોબાયોગ્રાફિકલ અકાઉન્ટ, અહીંયા આત્મકથાત્મક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને એના લેખકનું નામ શું છે? કસ્તુરી શ્રીનિવાસન. નાવ વી સી સમરી પોઈન્ટ્સ ઓફ આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર. હવે આ જે આત્મકથાત્મક અહેવાલ આપવામાં આવ્યો છે તો એના પોઈન્ટ્સ તમારે આ તૈયાર કરવાના થશે. ફર્સ્ટ વન ઇઝ નરેટર્સ લવ ફોર નેટિવ પ્લેસ, નરેટર્સ ડિપાર્ચર, grandfather's deserving charity, grandfather's gift of cow to a Brahmin. First one is narrator's love for native place. અહીંયા જોઈએ તો વર્ણનકારનો જે વતન પ્રત્યેનો જે પ્રેમ એની વાત કરીએ. બીજામાં જોઈએ તો નરેટર્સ ડિપાર્ચર એટલે વિદાય આપી. અહીંયા વર્ણનકાર એમના ઘેરથી વિદાય લે છે કોયમ્બતુર જવા માટેની. એની નેક્સ્ટમાં ગ્રાન્ડફાધર્સ ડિઝર્વિંગ ચેરિટી, તો દાદાનું લાયક વ્યક્તિને દાન, ચેરિટીનો મિનિંગ થશે દાન આપવું. એની નેક્સ્ટમાં ગ્રાન્ડફાધર્સ ગિફ્ટ ઓફ કાવ ટુ અ બ્રાહ્મીન, દાદાનું બ્રાહ્મણને દાન. તો આ થયા તમારા સમરી પોઈન્ટ્સની વાત. હવે એની ડીપમાં વાત કરીએ મિત્રો તો તમારે કઈ રીતે લખવાનું થશે જુઓ. First one is narrator's love for native place. Ever since the narrator started learning English, he knew that he would have to go to school in Coimbatore. It had never struck him to question that decision. He was not trained to question things, but merely to accept them as they were. હવે આ પોઈન્ટ્સમાં જોઈએ આપણે તો નરેટરના લેખકના વતન પ્રત્યેની વાત કરીએ કે જ્યારથી એમ કે મેં અંગ્રેજી શીખવાની શરૂઆત કરી. એવર સિન્સ ધ નરેટર સ્ટાર્ટેડ લર્નિંગ ઇંગ્લિશ, જ્યારથી મેં એમ કે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી હતી ત્યારથી હી ન્યૂ દેટ હી વુડ હેવ ટુ ગો ટુ સ્કૂલ ઇન કોયમ્બતુર, ત્યારથી એ જાણતો હતો કે તેમને કોયમ્બતુરની હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જવું પડશે. ઇટ હેડ નેવર સ્ટ્રક હિમ ટુ ક્વેશ્ચન ધેટ ડિસિઝન, અને આ પ્રશ્ન એમ કે આનો વિચાર આવશે એવો તો મેં મારા મગજમાં ક્યારે એનો ડિસિઝનનું મિનિંગ થશે મેં એવો કોઈ દિવસ નિર્ણય પણ નહોતો કર્યો. હી વોઝ નોટ ટ્રેન ટુ ક્વેશ્ચન થિંગ્સ, અને આ બધા પ્રશ્ન બાબતે એમ કે હું ટેવાયેલો નહોતો. બટ મિયરલી ટુ અસેપ્ટ ધેમ એઝ ધે વેર, પણ મારે છેલ્લે એમ કે સ્વીકારવું પડ્યું કે આ બધું થશે જ, આને મારે ફોલો કરવું પડશે. ઇટ વોઝ 20 miles અવે ફ્રોમ હિઝ વિલેજ. હવે લેખકનું જે વિલેજ હતું એ એમના ઘરથી કોયમ્બતુર 20 માઇલ દૂર હતું. ઇટ વોઝ 20 miles અવે ફ્રોમ હિઝ વિલેજ, તો કોયમ્બતુર વર્ણનકરના ગામથી 20 માઇલ દૂર હતું. હી વોઝ ટુ સ્ટે એટ હિઝ આન્ટ્સ ધેર, અને તેની કાકીને ત્યાં રહેવાનો હતો.
but the narrator still looked miserable because his world was limited within the village. પણ લેખક જોઈએ આપણે તો હજુ એ દુઃખી દેખાતા. માઇઝરેબલનો મિનિંગ થશે મિઝરેબલ, એનો મિનિંગ થશે દુઃખી. હવે લેખક આ બાબતે દુઃખી હતા, મિઝરેબલ હતા. એનું કારણ શું હતું? મિઝરેબલનો મિનિંગ થાય દુઃખી થવું. બટ ધ નરેટર સ્ટીલ લુક્ડ મિઝરેબલ બીકોઝ હિઝ વર્લ્ડ વોઝ લિમિટેડ વિધિન ધ વિલેજ. તો લેખક હજુ દુઃખી હતા એનું કારણ કે એમની જે દુનિયા હતી, હિઝ વર્લ્ડ, એ એમના ગામડાથી મર્યાદિત હતી. હી ફેલ્ટ સેફ એન્ડ સિક્યોર ધેર. તે ત્યાં સહી સલામત અનુભવતો હતો. ટુ લીવ સચ અ વર્લ્ડ ફોર કોયમ્બતુર વોઝ અ ગ્રેટ સોરો ફોર હિમ. અને કોયમ્બતુરને છોડવાની જે વાત હતી, આ દુનિયા છોડીને એમ કે કોયમ્બતુર જવું એ એમના માટે દુઃખદ હતું, ગ્રેટ સોરો એમના માટે હતું. હી હેડ ટુ લીવ હિઝ ઓલ્ડ ફ્રેન્ડ્સ ટુ. કેમ એમને દુઃખ હતું? કારણ કે એમના જે જૂના મિત્રો હતા એમને એમ કે છોડવા પડશે, એ વાતને એમને દુઃખ હતું. હી વન્ડર્ડ ઇફ દે વુડ સ્ટીલ રિમેઇન ધ સેમ વેન હી રિટર્ન. અને એ એવું વિચારતો હતો કે જ્યારે તે પાછો ફરશે ત્યારે તેઓ એવા ને એવા જ હશે. He thought that even the trees would have grown taller by the time he returned. અને જ્યારે એમ કે તે પાછો ફરશે એવું પણ વિચારતો હતો, જ્યારે તે પાછો ફરશે ત્યારે વૃક્ષો પણ ઊંચા વધી ગયા હશે. He went around the village looking at things. અને તેઓ બધી જ વસ્તુઓ જોવા માટે આજુબાજુ જે ગામડાનું સરાઉન્ડિંગ્સ હતું એ આજુબાજુમાં ગયો તે. trying to memorize them and to fix them in his heart so that they would remain in his memory at least. હવે અહીંયા નરેટર ગામડાની આજુબાજુ કેમ ફરતા હતા એનું કારણ શું હતું? He went around the village looking at things. એ ગામડાની આજુબાજુ ફરતા હતા, લુકિંગ વસ્તુઓ બધી જોતા હતા. એનું રીઝન શું હતું? ટ્રાઈંગ ટુ મેમરાઇઝ ધેમ. એ બધી જ વસ્તુઓને એ યાદ કરવા માગતા હતા, યાદ કરીને ટુ ફિક્સ ધેમ ઇન હિઝ હાર્ટ, એ એમના હૃદયમાં હંમેશના માટે ફિક્સ કરી દેવા ઈચ્છતો હતો. જેથી એટલે જેથી દે વુડ રિમેઇન ઇન હિઝ મેમરી એટલીસ્ટ, જેથી કરીને એમ કે ઓછામાં ઓછી તેની સ્મૃતિમાં તો તે વસ્તુઓ રહી શકે. Now we see another points of this story, narrator's departure. હવે લેખક એમના ઘરથી કોયમ્બતુર જવા માટેની તૈયારી કરે છે. તો અહીંયા લેખકની અહીંયા વિદાય બતાવવામાં આવી છે નરેટરની. હવે એમના ડિપાર્ચરમાં ને ફેરવેલમાં એમના જે એક્સપિરિયન્સ હતા એમની વાત કરી એમને. An auspicious day was chosen for the narrator's departure. ઓસ્પિશિયસનો મિનિંગ થશે શુભ દિવસ. એમની વિદાય માટે, વર્ણનકારની વિદાય માટે એક શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. His mother made his favorite dishes and everybody talked about the promised high school career. અને એમની મમ્મી જે હતા એમને લેખક માટે મનપસંદ વાનગી બનાવી હતી. અને એવરીબડી, દરેક જણ, ટોકડ અબાઉટ ધ પ્રોમિસ્ડ હાઈસ્કૂલ કરિયર, અને દરેક વ્યક્તિ એક આશાસ્પદ હાઈસ્કૂલની કારકિર્દી વિશે વાતો કરતા હતા. હિઝ ફ્રેન્ડ્સ કેમ ધેર ટુ સે ગુડ બાય. અને વર્ણનકારના જે મિત્રો હતા એ પણ એમને આવજો કહેવા માટે આવ્યા હતા. બધા મિત્રો એમની સાથે મીન્સ કે એમની જોડે વાતો કરવા આવ્યા હતા. હિઝ ફ્રેન્ડ્સ કેમ ધેર ટુ સે ગુડ બાય. અને બધા જ મિત્રો એમને આવજો કહેવા માટે આવ્યા હતા. હિઝ ક્લોથીસ વેર પેક. એમના કપડાને પેકિંગ કરવામાં આવ્યા હતા. એન્ડ હી વોઝ પ્રોમિસ્ડ ટુ હેવ ન્યૂ વન્સ વેન હી રીચ્ડ કોયમ્બતુર. અને એમને નવા કપડાં માટેનું વચન આપવામાં આવ્યું હતું કે જ્યારે એમ કે કોયમ્બતુર પહોંચે ત્યારે તેને
નવા કપડાં માટેનું વચન આપવામાં આવ્યું હતું. His aunt and the servants had already left to get the house ready for his arrival. અને એમના કાકી અને એમના નોકરો પહેલેથી જ તે હતા. His aunt and the servants, એમના કાકી અને નોકરો પહેલેથી જ કોયમ્બતુર પહોંચી ગયા હતા. કેમ પહોંચી ગયા હતા? તેમના આગમન માટે. His arrival, અરાઇવલનો મિનિંગ થાય આગમન. In the morning, a few of his uncles came to see him off. અને સવારમાં એમના એમના કેટલાક કાકાઓ તેને વિદાય આપવા, જેથી એમ કે તેના આગમન માટે ઘરને એમ કે તૈયાર કરવામાં આવે. સી ઓફ, તો સી ઓફનું મિનિંગ થશે વિદાય આપવી. તો અહીંયા એમના કાકાઓ પણ એમને વિદાય આપવા માટે આવ્યા હતા મોર્નિંગ ટાઈમમાં. ધ હોર્સ કાર્ટ વોઝ કેપ્ટ રેડી, ઘોડાગાડીને તૈયાર કરવામાં આવી હતી. હી ટચ ધ ગ્રાન્ડફાધર્સ ફીટ ટુ સે ગુડ બાય ટુ હિમ. અને વર્ણનકાર જે હતા એમને એમના જે દાદા હતા એમના ચરણ સ્પર્શ એમની કર્યા. એન્ડ હી ડીડ નોટ થિંક દેટ હી વુડ નોટ સી હિમ અગેઇન. અને તેમની છેલ્લી સલામ એમને કહી. તે જાણતો હતો કે હી ડીડ નોટ થિંક દેટ હી વુડ નોટ સી હિમ અગેઇન. તે જાણતો ન હતો કે તે તેમને ફરી જોઈ શકશે નહીં. વર્ણનકારને ખબર ન હતી કે હું જ્યારે રિટર્ન ટાઈમ આવીશ ત્યારે એમ કે મારા દાદા એમ કે એમનું મૃત્યુ થઈ ગયું હશે. તો અહીંયા લેખકનો કહેવાય એમના દાદા પ્રત્યેનો અહીંયા પ્રેમ બતાવવામાં આવ્યો છે. હી ટચડ વેરી મચ બાય હિઝ ગ્રાન્ડફાધર. હી ડીડ નોટ થિંક દેટ હી વુડ નોટ સી હિમ અગેઇન. અને વર્ણનકાર એમ પણ કહે છે કે હું તો જાણતો ન હતો કે હું તેમને ફરી જોઈ શકીશ કે નહીં. હિઝ ગ્રાન્ડફાધર સ્ટૂડ અપ, એમના દાદા ઊભા થયા. હી ઓપનડ હિઝ સેફ, સેફનું મિનિંગ થશે મિત્રો અહીંયા તિજોરી. એમના દાદાએ એમની તિજોરી ખોલી. એન્ડ ટુક આઉટ કરન્સી નોટ એન્ડ આસ્ક્ડ ધ નરેટર વોટ વોઝ ઇટ. અને તિજોરી એમને ખોલી અને એક ચલણી નોટ લાવીને એમને કીધું એ નરેટરને કે તે કેટલા રૂપિયાની હતી એમ. વોટ વોઝ ઇટ, કેટલા રૂપિયાની છે એમ. હી રિપ્લાયડ ધેટ ઇટ વોઝ અ 100 રૂપી નોટ. વર્ણનકારે જવાબ આપ્યો કે 100 રૂપિયાની એ નોટ હતી. 100 રૂપી નોટ, 100ની નોટ હતી. ધ ગ્રાન્ડફાધર સેડ ધેટ વોઝ ટુ મચ, સો હી પુટ ઇટ બેક and took out a 10 rupee note and gave it to the narrator and blessed him to become a very clever lawyer. હવે જો મિત્રો અહીંયા આપણે જોઈએ તો એમના દાદાજી હતા એ કંજૂસ હતા. હી રિપ્લાયડ ધેટ ઇટ વોઝ 100 રૂપી નોટ. લેખકે જવાબ આપ્યો કે આ તો 100 રૂપિયાની નોટ છે એમ કે. તો એમના દાદાજી હતા એ નોટને એમ કીધું કે આ તો બહુ બધા પૈસા કહેવાય એમ, 100 રૂપિયા તો વધારે કહેવાય એમ કરીને એમની જે નોટ હતી એ રિટર્ન લઈ લીધી. ધ ગ્રાન્ડફાધર સેડ ધેટ વોઝ ટુ મચ, સો હી પુટ ઇટ બેક એન્ડ ટુક આઉટ અ 10 રૂપી નોટ. 100 રૂપિયાની નોટ એમને પાછી લઈ લીધી અને 10 રૂપિયાની નોટ આપી. એન્ડ ગેવ ઇટ ટુ ધ નરેટર એન્ડ બ્લેસ્ડ હિમ, એમને આશીર્વાદ આપે એમને ટુ બીકમ અ વેરી ક્લેવર લોયર, એમ કે તું સારો એવો વકીલ બનજે. એમના જે દાદા હતા એ લેખકને લોયર બનાવવાનું એમનું સ્વપ્ન હતું કે તું સારો એવો હોશિયાર વકીલ એમ કે બનજે. નાવ વી સી અનધર સમરી પોઈન્ટ્સ. ગ્રાન્ડફાધર્સ ડિઝર્વિંગ ચેરિટી, દાદાનું લાયકને દાન. ડિઝર્વિંગનું મિનિંગ થશે જે લાયક વ્યક્તિ હોય એને આપણે ડિઝર્વિંગ કહીશું. ચેરિટીનો મિનિંગ થશે દાન. ગ્રાન્ડફાધર વિશ ટુ સ્પેન્ડ સમ મની ઓન ચેરિટી, દાદા એમના કેટલાક પૈસા દાનમાં ખર્ચવા ઈચ્છતા હતા. ગોડ હેડ બીન કાઇન્ડ ટુ હિમ, ભગવાનની તેમના ઉપર દયા હતી. ગોડ હેડ બીન કાઇન્ડ ટુ હિમનો મિનિંગ થશે કે ભગવાનની એમના ઉપર દયા હતી. હિઝ ચિલ્ડ્રન વેર ક્વાયટ વેલ ઓફ ઇન લાઈફ,
અને એમના જે છોકરાઓ જે હતા એમના બાળકો એ પણ એમના જીવનમાં તદ્દન સુખી હતા. ક્વાયટનો મિનિંગ થશે તદ્દન સુખી. સો હી વિશ ટુ ગીવ સમથિંગ ટુ અ હાઈલી ડિઝર્વિંગ ચેરિટી. અને એટલા માટે એમની એક ઈચ્છા હતી એમના લાઈફમાં કે તેઓ એમ કે કોઈ લાયક સંસ્થાને દાન કરવા ઈચ્છતા હતા. એ એમની ઈચ્છા શક્તિ હતી. પણ બટ હિઝ ગ્રાન્ડમધર રાઇટલી સેડ ધેટ હી હેડ નેવર ગિવન એનીથિંગ. પણ તેની દાદી જે સાચું જ કહેતા હતા કે તેમણે જીવનમાં કોઈને કંઈ જ આપ્યું નથી. દાદા એટલા કંજૂસ હતા કે એમની લાઈફમાં કોઈને કશું જ આપ્યું ન હતું. હી વુડ સ્ટાર્ટ ધેન. અને મીન્સ કે એ રીતે એમની શરૂઆત કરી હતી. ધ ઓનલી ક્વેશ્ચન વોઝ ટુ હોમ હી શુડ ગીવ ચેરિટી. તેમના મગજમાં એક જ પ્રશ્ન હતો કે દાન મારે કોને કરવું. દાદા એમના જે દાદી હતા એમ કહેતા હતા કે તેમણે જીવનમાં કોઈને કંઈ જ આપ્યું નથી અને તેણીની વિચારતી ન હતી કે હવે તેણીની શરૂઆત કઈ રીતે કરશે. હી વુડ સ્ટાર્ટ ધેન. શરૂઆત એ લોકો કઈ રીતે કરશે એમ કે. ધ ઓનલી ક્વેશ્ચન વોઝ ટુ હુમ હી વુડ ગીવ ચેરિટી. પ્રશ્ન એક જ હતો કે કોને દાન કરવું. Various people suggested donating his money to education, medical relief, building a chowtry, building a new gopuram to their temple. હવે બધા જુદા જુદા જે લોકો હતા એમને એમના જુદા જુદા ઓપિનિયન આપ્યા. અહીંયા મિત્રો રિલીફનો મિનિંગ થશે RELIEF. જુદા જુદા લોકોએ સૂચનો કર્યા કે તેમને પૈસાનું હિઝ મની ટુ એજ્યુકેશન, એમના પૈસાનું દાન શેમાં કરવું જોઈએ, એજ્યુકેશન શિક્ષણમાં કરવું જોઈએ. અમુક એમ કહેતા કે મેડિકલ રિલીફમાં કરવું જોઈએ. RELIEF રિલીફનું સ્પેલિંગ થશે કે મેડિકલ ઔષધીય રાહતમાં કરવો જોઈએ. બિલ્ડિંગ અ ચોટરી, ચોટરીનો મિનિંગ થશે ધર્મશાળા, ધર્મશાળા બધવામાં કરવો જોઈએ એમ કે. બિલ્ડિંગ અ ન્યૂ ગોપુરમ, ગોપુરમનો મિનિંગ થશે નવું ટેમ્પલ, નવું મંદિર બનાવવું જોઈએ એમ કે. ટુ ધેર ટેમ્પલ, આમાં ગોપુરમનો મિનિંગ થશે ઘુમ્મટ, કે મંદિરમાં ઘુમ્મટ એમ કે બનાવવા જોઈએ. બટ હી હેડ ઓબ્જેક્શન ટુ each suggestion on the ground that it might help someone undeserving person. પણ તેમને જે સૂચનો આપવામાં આવ્યા હતા એ તેમને દરેક સૂચન માટે વિરોધ એ બાબતનો હતો કે કદાચ એમ કે તેનાથી બિનલાયક વ્યક્તિને એમ કે દાન અપાઈ ના જાય. અનડિઝર્વિંગનો મિનિંગ શું થશે? બિનલાયક વ્યક્તિ, કે જે વ્યક્તિ દાનની યોગ્ય ન હોય એ વ્યક્તિને એમ કે દાન અપાઈ ના જાય. હવે એમના જે ઓપિનિયન હતા ગ્રાન્ડફાધરના એ જોઈએ આપણે કે સ્કૂલમાં એજ્યુકેશન બાબતે એમનો મત શું હતો. સ્કૂલ ટીચર્સ વુડ મિયરલી ડિસીવ હિમ એન્ડ સ્પેન્ડ ધ મની ઓન સમથિંગ એલ્સ. સ્કૂલમાં એવું થશે કે મીન્સ કે જે ટીચર્સ લોકો હશે, સ્કૂલ ટીચર્સ, એ લોકો શું કરશે? માત્ર મીન્સ કે મિયરલીનો મિનિંગ થશે માત્ર એમને છેતરી જશે. ડિસીવ હિમ, એમની સાથે કદાચ એમ કે ચીટ કરશે, છેતરી જશે. અને પૈસા જે હતા સ્પેન્ડ ધ મની ઓન સમથિંગ એલ્સ, અને પૈસા કંઈક બીજી ક્યાંક ખર્ચ કરશે એમ કે. હી હેડ લીવડ વિધાઉટ ટેકિંગ એની મેડિસિન ઇન હિઝ હોલ લાઈફ એન્ડ વાય શુડ અધર પીપલ નોટ ડુ ધેટ. અને મેડિકલ રિલીફની જ્યારે વાત કરવામાં આવી તો દાદાનો શું મત હતો કે હી હેડ લીવડ વિધાઉટ ટેકિંગ એની મેડિસિન ઇન હિઝ હોલ લાઈફ એન્ડ વાય શુડ અધર પીપલ નોટ ડુ ધેટ. એમને તો સમગ્ર એમના જીવનમાં એમ કે ક્યારેય દવા લીધી ન હતી. સમગ્ર જીવન એ દવા વગર જ એમને વિતાવ્યું હતું. તો દાદાનું ઓપિનિયન એમ હતું કે તેમણે દવા વગર આખું જીવન જીવ્યા હતા અને તે શા માટે બીજાએ તેમ ન કરવું જોઈએ. બીજા લોકોએ પણ એમ કે દવા વગર જીવન જીવવું જોઈએ. સો મેડિકલ રિલીફ વુડ નોટ બી કન્સિડર. અને એટલા માટે જે ઔષધીય રાહત હતી એના વિશે વિચારી શકાતું ન હતું. તો પહેલો ફર્સ્ટ કઈ વાત હતી? દાન શેમાં કરવાનું? એજ્યુકેશનમાં. એ પણ ઇગ્નોર કરવામાં આવ્યું.
એની નેક્સ્ટમાં મેડિકલ રિલીફ હતું એ પણ દૂર કરવામાં આવ્યું. હવે થર્ડ વનમાં જોઈએ તો ટેમ્પલની વાત, મંદિર બાંધવાની વાત. તો એમાં દાદાનું શું ઓપિનિયન એ જોઈએ. ટેમ્પલ પ્રેસ્ટ એટ્રેક્ટેડ હિઝ એંગર મોર દેન એનીવન એલ્સ. અને મંદિરમાં એમ કે જે પૂજારી લોકો હતા, મંદિરમાં પૂજારીઓ તેના ગુસ્સાની બીજી કોઈ વસ્તુ કરતાં વધારે આકર્ષતા હતા. મંદિરના પૂજારીઓ એમ કે એમના ગુસ્સાને મીન્સ કે એનાથી પરિચિત હતા. એનીવન એલ્સ બધાને એમ કે ખબર જ હતી. તો મંદિરના પૂજારીઓ તેના ગુસ્સાને બીજી મીન્સ કે એ રીતે એ બીજા કરતાં વધુ આકર્ષતા હતા. Chowdhury was a place where lot of lazy people got together to gossip and smoked opium. અને ધર્મશાળા એક એવી જગ્યા હતી કે જો બહુ બધા આળસુ લોકો, લેઝી પીપલ તેઓ ભેગા થતા હતા અને ગપ્પા મારવા ભેગા થતા અને ગાંજો પીતા. ઓપિયમનો મિનિંગ થશે મિત્રો અહીંયા અફીણ, ઓપિયમ. કે બધા ધર્મશાળા જો વધવામાં આવે તો એ જગ્યાએ શું થાય કે બહુ બધા લોકો, સંખ્યાબંધ લેજી લોકો એમ કે ગપ્પા મારવા ભેગા થતા અને ગાંજો પીતા. Many people approached him to get donation, but they soon learned how unworthy their causes were and how selfish they were in approaching the grandfather. બહુ બધા લોકો એમની પાસેથી દાન મેળવવા તેમની પાસે જતા, પણ તેઓ તરત જ સમજી જતા કે તેમના કારણો કેટલા અયોગ્ય હતા. હાઉ અનવર્ધી ધેર કોઝિસ, તેમના કારણો એમ કે અનવર્ધી જ હતા, અયોગ્ય ન હતા. એન્ડ હાઉ સેલ્ફિશ દે વેર ઇન એપ્રોચિંગ ધ ગ્રાન્ડફાધર, અને તેઓ તેમની પાસે જવા કેટલા બધા સ્વાર્થી હતા. તો શોર્ટમાં મિત્રો કહીએ કે ગ્રાન્ડફાધર એમ કહેવા માગતા હતા વર્ણનકારના દાદા કે એ બધા લોકો સ્વાર્થી છે, એમ કે કામ કરવામાં કોઈને કશું એમ તો કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ એમના સ્વાર્થ માટે એમ કે દાન મેળવવા આવતા હતા. Now we see the last one summary points. Grandfather's gift of cow to a Brahmin. દાદાનું બ્રાહ્મણને ગાયનું દાન. લાસ્ટમાં જોઈએ તો દાનની જ્યારે વાત કરવામાં આવી હતી તો એમના દાદાએ છેલ્લે ગાયને દાન કરવાનું વિચાર્યું હતું કે ગાયનું દાન કરવું. A rich man should give a cow to a holy Brahmin before his final departure from this world. પૈસાદાર વ્યક્તિએ આ દુનિયામાંથી વિદાય થાય એ પહેલાં તેણે પવિત્ર બ્રાહ્મણને ગાયનું દાન આપવું જોઈએ. ફાઇનલ ડિપાર્ચરનો મિનિંગ થશે કે જ્યારે વ્યક્તિ એના અંતિમ શ્વાસ લેતો હોય, મૃત્યુ મીન્સ કે એનું થવાનું હોય, તો એના પહેલાં એને શું કરવું જોઈએ? A rich man should give a cow to a holy Brahmin. પૈસાદાર વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે એમ કે એના પહેલાં તેને પવિત્ર બ્રાહ્મણને દાન કરવું જોઈએ. ગ્રાન્ડફાધર વોઝ persuaded reluctant to perform that charity. અને દાદાજી હતા એમને અનિચ્છાએ આ દાન આપવા માટે સમજાવવામાં આવ્યા. જુઓ અહીંયા દાદાનું નેચર અહીંયા કંજૂસ બતાવવામાં આવ્યું કે દાદા રેલ્યુકન્ટનો મિનિંગ થશે અનિચ્છાએ. દાદાની ઈચ્છા તો નહોતી જ, પણ એમને આ દાન આપવા માટે સમજાવવામાં આવ્યા હતા. ઓન ધ ડે ઓફ ધ સેરેમની, અને આ દાન આપવાના દિવસે, સેરેમની એટલે આ વિધિના દિવસે, વેન ઓલ ધ પ્રિપેરેશન વેર મેડ, જ્યારે બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે હી વિશ ટુ નો હાઉ મચ મિલ્ક ધ કાઉ વોઝ લાઇકલી ટુ ગીવ. અને છેલ્લે એમને એ જાણવું હતું કે આ ગાય કેટલું દૂધ આપી શકે તેવી હતી, એ જાણવા ઈચ્છતા હતા. ઓન બિંગ ટોલ્ડ હી સેડ ધેટ વોઝ ટુ મચ. અને ત્યારે એમને કહ્યું કે તેમને કે બ્રાહ્મણને એટલા દૂધની જરૂર ન હતી, દૂધ એ વધારે આપી શકે એવી હતી, કે ગાય તો બહુ બધું દૂધ આપે છે, તો એ એમ કહેતા હતા કે આટલા બધા દૂધની બ્રાહ્મણને જરૂર જ નથી. હી ઇન્સિસ્ટેડ અપોન ફાઇન્ડિંગ અ લિટલ લેસ એક્સપેન્સિવ. ઇન્સિસ્ટેડનો મિનિંગ થશે આગ્રહ રાખવો.
એ શેમાં આગ્રહ રાખતા હતા? ફાઇન્ડિંગ અ લિટલ લેસ એક્સપેન્સિવ. તે કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને બ્રાહ્મણને એટલા દૂધની જરૂર ન હતી. તેમણે એમ કે થોડા ઓછા ખર્ચવાળી ગાય શોધવાનો આગ્રહ રાખ્યો એમ. ફાઇનલી છેલ્લે when he agreed to give away the cow instead of receiving the blessing of the Brahmin, he scolded him to look after the cow property. અને છેલ્લે આપણે જોઈએ કે જ્યારે એ ગાયને આપવાનો એમને મીન્સ કે ગાય આપવા સંમત થયા ત્યારે બ્રાહ્મણના આશીર્વાદ મેળવવાને બદલે ઇન્સ્ટેડ ઓફ રિસીવિંગ ધ બ્લેસિંગ ઓફ ધ બ્રાહ્મણના આશીર્વાદ મેળવવાને બદલે હી સ્કોલ્ડેડ હિમ, તેમણે તેને ઠપકો આપીને કહેવા લાગ્યા આફ્ટર ધ કાઉ પ્રોપર્ટી. He reminded him that the cow had to take care of the Brahmin in that world and him in the next. તો ઠપકો આપીને કહેવા લાગ્યા કે તે ગાયની બરાબર સંભાળ લે. રિમાઇન્ડેડ એટલે બરાબર એમને યાદ દેવડાવવામાં આવ્યું કે તેને ગાયની બરાબર સંભાળ એમ કે લેવી પડશે. તેમણે તેને યાદ દેવડાવ્યું કે ગાય બ્રાહ્મણની આ દુનિયામાં સંભાળ લેશે અને તેની બીજી દુનિયામાં સંભાળ લેશે. હવે દાદાજી જે હતા એમને બ્રાહ્મણને એમ કીધું કે હી રિમાઇન્ડેડ હિમ એન્ડ ધેટ ધ કાઉ, તેને એમ કે આ ગાયને મીન્સ કે સંભાળ લેવી જોઈએ, બરાબર સંભાળ લેજે એમ કે રિમાઇન્ડેડ યાદ દેવડાવ્યું કે આ ગાય એમ કે બ્રાહ્મણને આ વર્લ્ડમાં મીન્સ કે સંભાળ લેશે અને તેની હિમ એટલે તેની બીજી દુનિયામાં સંભાળ લેશે. અહીંયા મિત્રો તમારા સમરી પોઈન્ટ્સ કમ્પ્લીટેડ થાય છે. હવે શોર્ટ ક્વેશ્ચન્સની વાત આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.